નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર છે પોલીમર. 15મું ચેપ્ટર છે આર્ટ સાયન્સ ભાગ 2માં, અને ખૂબ સરળ ચેપ્ટર છે અને થોડી ઘણી વસ્તુઓ તમે 11મા ધોરણમાં કે 10મા ધોરણમાં શીખીને પણ આવ્યા છો. તો પહેલાં તો આપણે શબ્દ સમજીએ. પાઠનું જે હેડિંગ છે, ટાઇટલ, હે ને, કે ભાઈ કોઈ પણ પિક્ચર હોય તો પિક્ચર શરૂ થતા એટલે કેમ એનું ટ્રેલર બતાવે, એમ આપણે ટ્રેલર સમજી લઈએ કે શું સમજવાનું છે આ ચેપ્ટરમાં. તો પોલીમર શબ્દ શું છે? પોલી ખરેખર બે ગ્રીક શબ્દોમાંથી બન્યો છે. પોલીનો અર્થ થાય છે ઘણા, અને મર એટલે કે એકમ. ઘણા બધા એકમો જોડાય અને એક મોટો બૃહદ વિશાળ અણુ બનાવે ને એને પોલીમર કહેવાય. અને એનો આપણે ક્યાં રોજિંદા જીવનમાં ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો સવારે તમે ઉઠો અને સાંજે સૂઓ, એ આખી ઘટના દરમિયાન તમે જેટલી વસ્તુના સંપર્કમાં આવો છો ને હાલમાં, એ મોટા ભાગની ઓલમોસ્ટ 80% પોલીમરના સંપર્કમાં. વિચાર કરો, તમે સવારે ઉઠો, સૌપ્રથમ શું તમે કઈ વસ્તુને સૌથી પહેલાં કઈ વસ્તુને સંપર્ક કરો છો? બ્રશ, અથવા તો હું મારી જવા હોય તો આ ચશ્માને સંપર્ક કરતો. આ જે હેન્ડલ છે, આ જે કાચ છે, એ પોલીમર છે. આ કાચ છે જ નહીં, આવે ફાઈબરની વસ્તુઓ છે. તમે બ્રશ પકડો છો, ટૂથપેસ્ટ પકડો તો ટૂથપેસ્ટનું કવર આખું ઢાંકણું ખોલો છો. ચા પીવો છો તો ચાનું જે મગ હોય છે એની ફરતેનું કોટિંગ છે આખું પોલીમર છે. ઇવન તમે પુસ્તકો પકડો છો તો પુસ્તકો માટે જે પ્લાસ્ટિકના કોટિંગ હોય છે, તમારી બેગ, જે કંઈ પણ છે, પાઉચ, તમારી પેન, અને રોજબરોજની કેટલી વસ્તુઓ છે જે બધી પોલીમરમાંથી બનેલી છે. હાલમાં ધાતુઓ અને ફર્નિચર એટલે કે લાકડાઓનું સ્થાન પોલીમરે લઈ લીધું છે. પોલીમરના પાછા અનેક પ્રકારો છે. હાલમાં જે ફર્નિચર ઘરે કરાવે છે એ પણ લાકડાની બદલે પીવીસીનું ચાલુ થઈ ગયું છે. સીલિંગ જે પીઓપીની કરાવતા એ બદલે હવે પીવીસીની સીલિંગ કરાવવા માંડ્યા છે. તળિયે જે આપણે લાદી જે મૂકીએ છીએ સિરામિક, એ સિરામિકની બદલે પણ હાલમાં પોલીમર આવવા માંડ્યા છે. અને પોલીમરના ફાયદાઓ કેટલા? વજનમાં હળવું, ટકાઉમાં વધારે, એને નથી તડકાની અસર થતી, નથી કેમિકલની અસર થતી, કે નથી તૂટી જતું, ભાંગી જતું. બધી રીતે ધાતુઓના સ્થાન પોલીમરે ક્યારે લીધા હોય કે ધાતુઓ વજનમાં ભારે, કાટ લાગે, XYZ વસ્તુઓની તકલીફ. જ્યારે પોલીમરમાં આવી કંઈ તકલીફો છે નહીં. પણ પોલીમરના વપરાશને અંતે એને જ્યારે ફેંકવાનું હોય ત્યારે એનો નાશ કરવાની ભયાનક સમસ્યાઓ છે, જેના કારણે વિવિધ પ્રકારના પ્રદૂષણો થાય છે. તો એની ચર્ચાઓ તો તમે 11મા ધોરણના છેલ્લા ચેપ્ટરમાં કરી ગયા, બરોબર? હાલમાં આપણે પોલીમરની ચર્ચાઓ કરવાની છે કે તમે જેટલી વસ્તુઓ ઉપયોગ કરી રહ્યા છો એમાંની 80 to 85% વસ્તુઓ પોલીમર છે. ઇવન રાતે તમે જ્યારે સૂવો છો અને ધાબળો એટલે કે બ્લેન્કેટ ઓઢો છો, તો એ જે બ્લેન્કેટ ગામમાં જે તૈયાર કરો છે એ પણ પોલીએક્રિલોનાઇટ્રાઇલ રેસાના બનેલા છે, હે ને? તો મોટા ભાગની વસ્તુઓ પોલીમર. તમે બાઇક કે સ્કૂટર કે સાયકલ કે જે કાંઈ લઈને આવો છો એની તમે મોટા ભાગની સામગ્રીઓ ચેક કરજો, એ પોલીમર છે. એટલે તો કીધું છે અહીંયા પ્લાસ્ટિક, ઇલેસ્ટોમર એટલે કે રબર, રેસાઓ એટલે કે ફાઈબર, રંગ અને વાર્નિશને લગતા ઉદ્યોગોનું કરોડરજ્જુ છે. કરોડરજ્જુ તમને ખબર છે ને કે એને કાંઈ થાય તકલીફ એટલે મનુષ્યને ભયાનક સમસ્યા તકલીફો થાય. બાયોલોજી તમે જાણતા હશો કે કરોડરજ્જુ ભાંગી જાય એટલે પૂરું થઈ ગયું તમારું. તમે એક કલર કરો છો ને દિવાલમાં પેન્ટ, એ પણ પ્લાસ્ટિક પેન્ટ છે. યાદ કરો, પ્લાસ્ટિક પેન્ટ, કે એમાં કંઈ ડાઘ જોતો હોય ખાલી પાણીનું પોતું મારો તો નીકળી જાય, કારણ કે પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક માટે કોટિંગ જ પ્લાસ્ટિકનું. ઘરની બહાર ઓલી એડવર્ટાઇઝ આવે છે, ધૂળ માટીથી રક્ષણ મળે ઘરને, કારણ કેમ કે એ આખું જે કોટિંગ છે પ્લાસ્ટિકનું કોટિંગ, પાણીમાં આમ દડી સરસરી નીકળી જાય ઘરની બહારની દિવાલોમાં. તો પોલીમરની કંઈ ઓછી ઉપયોગિતા નથી, ઠેર ઠેર ઉપયોગિતા છે. તો એ કઈ રીતે બને છે? પોલીમર તો આખું વિશાળ ક્ષેત્ર છે, ઘણા બધા પોલીમરો છે, પણ એમાંથી કયા પ્રકારના પોલીમરોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણને ખુદને ખબર હોતી નથી. આ ચેપ્ટર ભણ્યા પછી તમે રોજબરોજની ઘટનામાં કઈ વસ્તુ પોલીમરની કઈ છે એ તમે જાણતા શીખી જાઓ. ઘરે ફોર એક્ઝામ્પલ, ઘરે તમે જે નોનસ્ટિક વાસણના સાધનો વાપરો છો, સાધનોના નોનસ્ટિક વાસણો, તે નોનસ્ટિક વાસણોમાં જે પોલીમર છે એ શું છે એ તમને ખબર જ નથી. એ ટેફલોન છે. ઘરે જઈને કહેતા થઈ જાઓ કે જો મમ્મી આ ટેફલોનનું મટીરિયલ છે, તને ખબર છે? હા. પછી બ્રશ છે, બ્રશ, એના જે રેસાઓ છે, બ્રશના રેસાઓ, તો એ શેના બનેલા છે? હાલમાં અમને ખબર જ નથી. એ નાયલોન 6 બનેલા છે. આપણે જે પ્લાસ્ટિકની પોલિથીન બેગ વાપરીએ છીએ, પ્લાસ્ટિકનું જબલું બોલીએ છીએ, એ શું છે? એ પોલીઇથીન છે. એ કઈ રીતે બને એ કમ્પ્લીટ પ્રક્રિયાઓ આપણે શીખતા થઈ જશું. આપણે તો બે જ વસ્તુ ખબર છે, પ્લાસ્ટિક અને ફાઈબર. દરેક વસ્તુ જે મજબૂત છે એને ફાઈબર કહી દે, નબળી જે તૂટી જાય છે એને પ્લાસ્ટિક કહી દે. એથી વધારે વિશેષ ખબર નથી. પણ આ ચેપ્ટરને અંતે તમે કઈ વસ્તુ કયા મટીરિયલનું બનેલું છે, કેમાંથી બને અને શું બંધારણ છે, કમ્પ્લીટ શીખતા થઈ જશો.
ઇન્ટરેસ્ટિંગ છે, રોજબરોજની ઘટનાઓ સાથે સંકળાયેલું છે. અને સમાજમાં કાલ સવારે કહેવાય થાય ને કે બાર સાયન્સ ભણ્યા છે તો આ વસ્તુ આની બનેલી એમ કેવા થાય ને વટ પડે ભાઈ કે વાહ 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 કેટલી સરસ જાણકારી ધરાવે છે. તો મૂળ થોડીક વ્યાખ્યાઓ સ્ટાર્ટિંગ કરીએ તો પોલિમર શબ્દ બે ગ્રીક શબ્દોનો બનેલો છે. પોલી એટલે ઘણા અને મર એટલે એકમ, ભાગ અથવા તો વિભાગ. ઘણા બધા એક સરખા એકમો છે જોડાઈને જે અણુ બને એને પોલિમર કહેવાય. ફોર એક્ઝામ્પલ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, કોઈ એક સ્કૂલના વિદ્યાર્થીઓ 100, 200, 300 એક સરખા યુનિફોર્મ, એક સરખા ધોરણના, તો એ છૂટા છૂટા એ રીતે ઊભા છે, ત્યારે એ પોલિમર નથી. પણ આમ લાંબી સાંકળ બનાવે એકબીજાના હાથ પકડીને અને એક લાંબો અણુ બનાવે તો એ પોલિમર છે. તો એનો અર્થ એવો થયો કે જે મોટો અણુ છે એ પોલિમર છે. તો દરેક મોટા અણુ છે એ પોલિમર નથી. જો પોલિમર માટે બીજો શબ્દ પણ વાપરવામાં આવ્યો છે, પોલિમર ને બૃહદ અણુ કહેવામાં આવ્યો છે. બૃહદ અણુ ઇંગ્લિશમાં માઇક્રો એટલે સૂક્ષ્મ, મેક્રો મોલેક્યુલ કહેવામાં આવ્યો છે. મેક્રો મોલેક્યુલ છે એનું આણ્વીય દળ ગણવામાં આવે ને તો એનું આણ્વીય દળ એમ કહે છે કે 10⁻³ થી 10⁻⁷ યુનિફાઈડ માસ. 10⁻³ એટલે 1000 અને 10⁷ એટલે 10 લાખ. 10 લાખ સુધીનું જેનું આણ્વીય દળ સમજ્યા કે ભાઈ મોટા કદનો અણુ છે. તો શું એનો અર્થ એવો સમજવો કે દરેક બૃહદ અણુ છે મોટા કદનો અણુ છે. બૃહદ એટલે મોટા કદનો અણુ છે બધા પોલિમર છે? ના. કેટલાક બૃહદ અણુ જેવા કે હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર ખૂબ મોટું છે, મોટા કદનો અણુ છે. જે મનુષ્યના રુધિરમાં હિમોગ્લોબિન રહેલો છે રક્તકણ સાથે. અને બીજું છે ક્લોરોફિલ, જે વનસ્પતિમાં રહેલું છે હરિતદ્રવ્ય કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે. એ તમે જાણતા છો. તો આ બંને બૃહદ અણુ છે એ પોલિમર નથી. એ પોલિમર નથી. કુદરતી પોલિમર ઘણા બધા બનાવ્યા છે. દાખલા તરીકે કુદરતી રબર છે એ પોલિમર છે. તમે જે સ્ટાર્ચ ખાવ છો બટેટાની અંદર, ચોખાની અંદર, ઘઉંની અંદર, તો સ્ટાર્ચ શું છે? ગ્લુકોઝના એકમો જોડાણ, અસંખ્ય ગ્લુકોઝના એકમો જોડાણ એટલે સ્ટાર્ચ બને. તમે ખાવ છો, શરીરમાં તૂટે છે એટલે ગ્લુકોઝ જ બને છે. બરાબર. સેલ્યુલોઝ, રૂમાં જે સેલ્યુલોઝ રેસાઓ હોય છે, સેલ્યુલોઝ શું છે? સેલ્યુલોઝ પોલિમર છે. પ્રોટીન, શરીરમાં જે તમે ખોરાક ખાવ છો એમાં પ્રોટીનની જરૂરિયાત છે, શરીરમાં એમિનો એસિડની જરૂરિયાત છે. તો એ પ્રોટીન તમે જે વિવિધ સ્વરૂપે ખોરાક મારફતે ખાવ છો એમાંથી ટુકડા થઈને એમિનો એસિડ, તો અલગ અલગ એમિનો એસિડમાંથી અલગ અલગ પ્રકારના પ્રોટીન બનતા હોય. તમારા શરીરમાં રહેલું ડીએનએ આ કુદરતે બનાવેલા પોલિમરની વાત આલે છે. ન્યુક્લિક એસિડ કે ને ડીએનએ, આરએનએ આ બધા પોલિમર સંયોજનો છે. તો એ કુદરતી પોલિમર. અને આપણે જે વાત કરવાની છે એ સંશ્લેષિત પોલિમરની, જે મનુષ્યએ ઉદ્યોગોમાં બનાવ્યા એ પોલિમરની વાતો કરવાની છે. તો વ્યાખ્યાઓ જોઈ લઈએ. તો સર્વપ્રથમ વ્યાખ્યામાં મોનો એટલે કે એક, મર એટલે કે એકમ. મોનોમર કોને કહેવાય? કે સાદા નાના સક્રિય અણુઓ એકબીજા સાથે જોડાય ને બૃહદ અણુ બનાવે. તો આ જે નાના અણુઓ છે ને જે ભાગ, એને મોનોમર કહેવાય. અને એ મોનોમરનું જોડાણ થાય એટલે મને પોલિમર. પોલિમર કોને કહેશું? તો મોનોમરના અસંખ્ય અણુઓ, મોનોમરના અસંખ્ય અણુઓ સહસંયોજક બંધથી જોડાય, સહસંયોજક બંધથી જોડાય ને બનતા બૃહદ અથવા તો
વિરાટ કદના અણુને મોટા કદનો અણુ બન્યો એને શું કહેવાય? પોલિમર કહેવાય. ત્રીજી વ્યાખ્યા થાય છે પોલિમરાઇઝેશન. ટૂંકમાં વ્યાખ્યા લખીએ છીએ મિત્રો, કન્સેપ્ટ સમજીએ છીએ કે મૂળ કન્સેપ્ટ શું છે. તો પોલિમરાઇઝેશન એટલે પોલિમર બનવાની પ્રક્રિયા, મોનોમર ની રાસાયણિક પ્રક્રિયાથી મોનોમરમાંથી પોલિમર બનવાની રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયાને પોલિમરાઇઝેશન પોલિમરાઇઝેશન એટલે શું? તો કે મોનોમરના અણુઓ જોડાય અને પોલિમર બને. આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને પોલિમરાઇઝેશન કહેવાય. દાખલા તરીકે આપણે બનાવી પોલિથીન, તો એમાં મોનોમર તરીકે ઇથિન. પોલિથીન પોલી કાઢી નાખો એટલે બહાર શું હોય? તો ઇથિન. ઇથિનના ઘણા અણુઓ, પોલી એટલે શું થાય? ઘણા, ગ્રીક ભાષામાં. તો ઇથિનના n જેટલા અણુઓ, બરોબર? ઇથિનના n જેટલા અણુઓ પાઇ બનશે એટલે કે યોગશીલ પ્રક્રિયા થાય. આ પોલિમરાઇઝેશન નું નામ યોગશીલ પોલિમરાઇઝેશન. પોલી એટલે પોલિમરાઇઝેશન ટૂંકમાં. પાઇ બનતું એટલે બે સંયોજકતા ખાલી પડે CH2 તો આવા અસંખ્ય અણુઓ છે. તો આજે સંયોજકતા ખાલી પડે એટલે બીજો અણુ જોડાય, CH2 પાછો જોડાય, પાછો CH2 આ બાજુ આ રીતે એ તો કઈ એટલી બધી લાંબી સંખ્યા લખવાનું કે એને બોક્સમાં બાંધી લેવાય, નીચે લઈ લેવાય n. આ શું દર્શાવે છે? આ દર્શાવે છે કે આવો ભાગ આ બાજુ સળંગ જોડાણ દર્શાવે છે, આ બાજુ સળંગ જોડાણ દર્શાવે છે. ચોરસ બોક્સની બહાર લીટી કાઢવાનો અર્થ શું છે? કે આ બાજુ હજી શૃંખલા ચાલુ છે. કેટલી વાર? n વાર. એ n કોઈ ફિક્સ આંકડો નથી, એ કોઈ ફિક્સ નથી, એ ગમે એટલો હોઈ શકે. અને એ આંકડો નાનો તો નથી, ખૂબ મોટો આંકડો છે, જેથી કરીને ખૂબ વિરાટ કદનો અણુ બને જેનું આણ્વીય દળ 10⁻³ થી 10⁷ થાય. તો આ ઘણા બધા ઇથિન જોડાવાથી બન્યો હતી, આને કીધો પોલિથીન, બરોબર? તો હવે મૂળ વાત કે આ નાનામાં નાનો એકમ છે, કે સાદો નાનો સક્રિય અણુ છે કે જે એકબીજા સાથે જોડાઈને બૃહદ અણુ બનાવે, તો આને કીધો મોનોમર. મોનો એટલે એક, મર ઇંગ્લિશમાં લખ્યું તો તમને ખ્યાલ, મોનો ઇંગ્લિશ MONO, મોનો એટલે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે. શું થયું? તો પાઇ બનતો એટલે યોગશીલ પોલિમરાઇઝેશન. આ જે અણુ બન્યો અસંખ્ય અણુઓ, એનું નામ પોલિમર છે. આ પોલિમર બનાવ્યો. કયા પ્રકારનો પોલિમર બનાવ્યો? તો કે ઇથિનમાંથી બનાવ્યો, એટલે પોલિથીન કહેવામાં આવે છે. ચોથી વ્યાખ્યા આવર્તનીય એકમ. આવર્તનીય એકમની વ્યાખ્યા શું? આવર્તનીય એટલે કે જે વારંવાર રૂપાંતરિત થતો ભાગ. આ જે ભાગ ટુકડો લખ્યો ને એને આવર્તનીય એકમ કહેવાય. કે પોલિમરનો જે લાંબા કદનો અણુ છે એમાં એક નાનો એવો ચોક્કસ ભાગ છે ને એ વારંવાર રૂપાંતરિત થતો હોય છે. આ CH2 તો આ જે ભાગ લખ્યો છે ને આને આવર્તનીય એકમ કહેવાય. વ્યાખ્યા લખી હોય તો પોલિમરના બૃહદ અણુમાં જે ચોક્કસ ભાગનું વારંવાર રૂપાંતરણ થાય તેને તો આ એક એવો ભાગ છે કે જેનું વારંવાર રૂપાંતરણ થાય તેને આવર્તનીય એકમ કહેવાય. પછી જ્યાં n લખ્યો છે ને એને શું કહેવાય? આ n ની આ તો સંખ્યા દર્શાવે. આ n એને કહેવામાં આવે છે પોલિમરાઇઝેશન અંશ. એટલે મૂળમાં આવર્તનીય એકમની સંખ્યા પોલિમરમાં રહેલા આવર્તનીય એકમની સંખ્યા n ને આવર્તનીય એકમની સંખ્યા n ને પોલિમરાઇઝેશન અંશ કહેવામાં આવે છે.
આ સંખ્યા કેટલી હોય એના આધારે બે ભાગ થાય છે. પહેલો ભાગ છે ભારે પોલિમર. ભારે પોલિમર એટલે કે આવર્તની એકમની સંખ્યા નું મૂલ્ય n is more than 25. વ્યાખ્યા કેવી હોય તો કે જે પોલિમરમાં આવર્તની પોલિમરાઇઝેશન અંશ n નું મૂલ્ય 25 કરતા વધારે છે, એટલે કે આવો ભાગ 25 થી વધુ વખત રૂપાંતર થતો 1 2 3 4 5 6 લાંબી લાઈન બે બાજુ ચાલી જાય 25 થી વધુ વખત, કેટલી વખત? ગમે એટલી વખત, અસંખ્ય, 1000 2000 5000 ગમે એટલી વખત, તો ઈ પોલિમરને ભારે પોલિમર કહેવાય. અને આ પોલિમર સદા છે ને મોટા કદ હોવાના કારણે હંમેશા ઘન સ્વરૂપે હોય. ઇન શોર્ટ, આપણે જે રોજબરોજની જીવનમાં વસ્તુઓ વાપરીએ છીએ બધું જ ભારે પોલિમર છે. સમજાય છે? બધા ભારે પોલિમર એટલે ઘન સ્વરૂપે. પણ 7 નંબર ઓલિગોમર. અમુક જે વ્યાખ્યા લખું છું પછી ટેક્સ્ટ બુકમાં શોધતા નહીં, મળશે નહીં, બરોબર? એ બધી એક્સ્ટ્રા માહિતી છે, જરૂરી છે એટલે લખાવું છું. n નું મૂલ્ય 25 કરતા ઓછું, એટલે કે આ જે આવર્તની એકમ કોઈ પણ પોલિમરમાં હોય એ n નું મૂલ્ય 25 કરતા ઓછું હોય, એટલે કે તો નાનું કદ થઈ ગયું. માનો કે 20 વખત CH2 20 વખત કદ નાનું થઈ ગયું. હવે નાના કદના કારણે શું થાય કે અણુઓ છૂટા રહે. છૂટા રહે એટલે ઘન સ્વરૂપ ધારણ ન કરી શકે, એટલે અર્ધઘન કાં તો પ્રવાહી સ્વરૂપે હોય. દાખલા તરીકે પોલિગોમરમાં કોનો સમાવેશ થાય? ફેવિકોલ જેવા એડહેસિવ, ફેવિકોલ જેવા એડહેસિવ, પછી પ્લાસ્ટિક પેઇન્ટ, વગેરે. એડહેસિવ જો ફેવિકોલના ડબલાની ઉપર વાંચો એડહેસિવ લખ્યું હોય છે. પછી પેલો તમે ઘરમાં કલર કામ કર્યું હોય પ્લાસ્ટિક પેઇન્ટ કાં તો હાલનું જે લેટેસ્ટ છે તેની ઉપર ઇમલ્શન લખ્યું છે. ઇમલ્શન વાંચો કોઈ દિવસ. એ તમારી જે બોટલ હોય ને મોટી, એમાં ઇમલ્શન અથવા તો ઘણી વખત એટલી મોટી બોટલ હોય છે એ બાલદી જેને કહી શકાય, બાલદી, તો એની ઉપર ઇમલ્શન લખ્યું હોય. ફેવિકોલમાં પણ વાંચો એડહેસિવ લખ્યું છે. શું કહે છે એડહેસિવ? એ પોલિમર દર્શાવે છે, પ્લાસ્ટિક પોલિમર છે. તમે સુકાઈ ગયું જોજો ને, આ રીતે તમારે સુકાઈ જાય ફેવિકોલ જેવું તો આ રીતે થઈ જાય છે, લાંબુ રબર જેવું લાગે છે ને, તો એ ઓલિગોમર પ્રકારના પોલિમર છે કે જેમાં જે આવર્તની એકમ છે આ એનું મૂલ્ય એટલે કે પોલિમરાઇઝેશન તો આ 25 કરતા ઓછી વખત હોય. આને એમાં જે કંઈ પણ મટીરીયલ હોય તે. તો હજી એક આપણે પોલિમરની બનાવટ જોઈએ એટલે વધુ ખ્યાલ આવે. તમારા મનમાં એમ ન થઈ જાય કે પોલિથીનમાં જ વાત કરીએ તો બીજું એક પોલિમર બનાવી, રેસા બનાવી, જેને આપણે બહુ ઉપયોગ કરીએ છીએ, નાયલોન રેસા, નાયલોન 66. શું જોઈ રહ્યા છો તમે? બે વખત COOH છે, એકવાર બે વખત ઊંધો લખેલો છે, વચ્ચે CH2 4 વખત CH2 ટૂંકમાં લખ્યું સંઘનિત બંધારણ. કુલ કાર્બનની સંખ્યા 6, બરાબર? પહેલા અને છેલ્લા કાર્બન ઉપર કાર્બોક્સિલિક એસિડ એટલે હેક્સેન 16 ડાઈ, બે વખત છે અને ઓઇક એસિડ આવે, ડાયોઇક એસિડ, હેક્સેન 16 ડાયોઇક એસિડ, એના અસંખ્ય અણુઓ પ્લસ એની આગળ બીજા ઓલામાં આપણે યોગશીલ પ્રક્રિયા કરી હતી. અહીંયા યોગશીલ પ્રક્રિયા નથી કરવાની, અહીંયા બીજી પ્રક્રિયા છે. NH2 પછી વચ્ચે 6 વખત CH2 પછી છે NH2, બરોબર? તો CH2 ને મિથિલિન કહેવાય. જે તો તમે CH3 ને મિથાઇલ કહો છો ને, એટલે CH2 ને મિથિલિન કહેવાય. એમાં એક વખત બે વખત એટલે 6 વખત મિથિલિન છે. સામાન્ય નામ થાય છે હેક્સામિથિલિન ડાયએમાઇન. બે વખત છે ને ડાયએમાઇન, હેક્સામિથિલિન ડાયએમાઇન, HMDA, હેક્સામિથિલિન ડાયએમાઇન. તો આના પણ અસંખ્ય અણુઓનું જોડાણ કરવાનું છે. તો અહીંયા પાયવલ નથી એટલે યોગશીલ પ્રક્રિયા નહીં. તો મિત્રો આ બંને છે ને મોનોમર છે અને મોનોમરના અસંખ્ય અણુઓ એક આણુ પછી ફરી પાછો આણુ પછી ફરી પાછો એકાંતરે ગોઠવાયેલા ઓલ્ટરનેટ. 11મા ધોરણનો વિદ્યાર્થી, 12મા ધોરણનો વિદ્યાર્થી, 11મા ધોરણનો વિદ્યાર્થી, 12મા
ક્રમિક બેઠા છે, પછી આમ જોડાઈ જાય 11 12 11 12 11 12 આ રીતે ક્રમિક લાંબી સાંકળ જોડાણ થાય. કઈ રીતે જોડાણ થાય? તો કે આ NH2 માંથી H અને અહીંથી OH, અહીંથી H દૂર થાય, આ બાજુ આવો અણુ હોય ને એનો COOH નો OH, સિમિલર અહીંથી OH અને આ પ્રકારનો અણુ હોય ને એનો NH2 નો H, એમ ઘણા બધા નાના કદના પાણીના અણુ દૂર થાય. તો આ જે જોડાણ દરમિયાન નાના કદના અણુ દૂર થવાની ઘટના છે ને એને સંઘનન પ્રક્રિયા કહેવાય. સંઘનન એટલે જોડાણ, કન્ડેન્સેશન ઇંગ્લિશમાં કહેવામાં આવ્યું છે. તો આ જે પોલિમરાઇઝેશન છે એને સંઘનન પોલિમરાઇઝેશન પણ કહેવામાં આવ્યું છે. સંઘનન પોલિમરાઇઝેશન. અને જોડાણ એટલે શું હોય? C ડબલ બોન્ડ O CH2 4 વાર, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O CH2 4 ટાઈમ, C ડબલ બોન્ડ O, પછી અહીંયાથી NH2 માંથી જોડાણ થયા બાદ NH વધે છે, NH, ફરીવાર CH2 6 ટાઈમ અહીંયા, અને પછી વધ્યું NH, અને અહીંથી ફરી પાછું આવું સ્ટાર્ટ, CO CH2 CO NH CH2 6 NH, ફરી પાછું આ રીતે સ્ટાર્ટ, બે બાજુ આવી લાંબી સાંકળ છોકરા. આ જે ભાગ બન્યો એને કહેવાય આવર્તનીય એકમ, અને એની સંખ્યા જે n છે એને કોઈ પોલિમરાઇઝેશન અંશ, અને એ જે બન્યો એને કહેવાય પોલિમર. આ બને મોનોમર. પોલિમર બન્યો છે રેસા ટાઈપનો, ફાઇબર ટાઈપનો, મજબૂતાઈ વાળી વસ્તુ. કયા પ્રકારના રેસા છે? નાયલોન રેસા, નાયલોન, નાયલોન. અને બંને ભાગ 4 ને 2 6 અને 6 મોનોમરના 6 કાર્બન છે, અને તેનું નામ રહે છે નાયલોન 66. તો આ જે પોલિમર છે એ સંઘનન પોલિમર છે મિત્રો. સંઘનન એટલે ખબર પડી કે બે અલગ અલગ અણુઓનું જોડાણ થાય, નાના કદનો અણુ દૂર થાય અને બનતો પોલિમર. તો આ પોલિમરની આપણે સામાન્ય બધી જે વ્યાખ્યાઓ રૂપરેખા સમજી છે. હવે પોલિમરના પ્રકારો શીખવાના છે. પોલિમરના પ્રકારો 4 પ્રકારના પોલિમર છે. થોડું ઘણું ડિટેલિંગમાં આપણે શીખશું, તો ટેક્સ્ટ બુકમાં ઓછું આવ્યું છે, પણ આપણે સમજવા માટે ડિટેલિંગમાં શીખીએ. પોલિમરનું વર્ગીકરણ. તો પહેલો પ્રકાર આપણે એને આપશું સ્ત્રોતના આધારે વર્ગીકરણ. સ્ત્રોતના આધારે એટલે કે પોલિમર ક્યાંથી મળી આવે છે એને સ્ત્રોત કહીએ ને આપણે, કે પોલિમર ક્યાંથી મળી આવે. તો સર્વપ્રથમ તો કુદરતે બનાવ્યો છે પોલિમર. પહેલા આપણે કહીશું કુદરતી પોલિમર. બીજું સંપૂર્ણપણે ઉદ્યોગોમાં સાંશ્લેષિત રીતે બનાવવાના કૃત્રિમ, અથવા તો જેને કહેવાય સાંશ્લેષિત પોલિમર. ત્રીજો પ્રકાર થાય છે અર્ધ સંશ્લેષિત પોલિમર. અર્ધ સંશ્લેષિત પોલિમર મીન્સ કે કુદરતી પોલિમરમાં રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને જે જરૂરી ફેરફારો કરવામાં આવ્યા. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે વેલ્કેનાઇઝ્ડ રબર. કુદરતી રબર છે એ ઘસાઈ જાય, વેલ્કેનાઇઝ્ડ રબર છે એ આપણે ટ્યુબ ટાયરમાં વાપરીએ છીએ, ઘસાતું નથી. બરોબર? તો આ સ્ત્રોતના આધારે ડિટેલિંગમાં આની પણ વાત કરશું. બીજો પ્રકાર બંધારણના આધારે વર્ગીકરણ. એનું બંધારણ કયા પ્રકારનું છે?
કેટલાક પોલિમર સળંગ રેખીય બંધારણ ધરાવતા હોય તો એને રેખીય પોલિમર. ક્યાં ક્યાં પોલિમર રેખીય છે એ પણ ડિટેલિંગમાં આપણે હમણાં સમજીએ. બીજું પ્રકારનું છે કે એમાં વચ્ચે શાખા પડતી હોય તો એને કહેવાય શાખીય પોલિમર. અને બે પોલિમરની શાખાઓ વચ્ચે જો જોડાણ થતું હોય, એક શાખા બીજી શાખા ત્રીજી શાખા મનકા ચોક છે તો બે વચ્ચે કઈ જોડાણ નથી, પણ જો વચ્ચે જોડાણ થતું હોય કઈ બંધ બનતો હોય તો એને મિશ્ર બંધિત પોલિમર. તો આવા ત્રણ પ્રકાર છે બંધારણના આધારે વર્ગીકરણ. ત્રીજું આણ્વીય બળના આધારે. આણ્વીય બળ તો કે એક અણુ બીજા અણુ સાથે જોડાયેલો હોય. જો બે અણુ વચ્ચે કોઈ કનેક્શન ન હોય તો બે અણુ છૂટા છૂટા પડી જાય, વાયુ સ્વરૂપ પ્રાપ્ત કરી લે. જો બે અણુ વચ્ચે થોડુંક સ્લાઇડ કનેક્શન હોય તો એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે, અને બે અણુ બહુ મજબૂતાઈથી જોડાયેલા હોય તો ઘન સ્વરૂપ પ્રાપ્ત કરે. તો એ અણુ વચ્ચેના બળની વાત છે કે બે અણુ વચ્ચે કયા પ્રકારનો બંધ છે. આણ્વીય બળના આધારે વર્ગીકરણમાં ચાર પ્રકાર પડે. એમાં પહેલો પ્રકાર છે ઇલેસ્ટોમર. ઇલેસ્ટોમર એટલે જે ઇલેસ્ટિસિટી નો ગુણધર્મ છે, રબર ખેંચી શકાય, તાણી શકાય, એને ઇલેસ્ટોમર કહેવામાં આવે છે. બીજું છે રેસાઓ, ફાઇબર્સ જેને કહીએ છીએ. સ્પેલિંગ છે ફિબેર, ફિબેર ની ફાઇબર વચ્ચે ફિબેર બોલે છે ને આપણે. ત્રીજું છે થર્મોપ્લાસ્ટિક. થર્મો એટલે ઉષ્માને રિલેટેડ કઈક વાત છે, થર્મોપ્લાસ્ટિક. અને ચોથું એવું છે થર્મોસ્ટેટિક. આપણે જે મોટા ભાગના પોલિમર વાપરીએ છીએ એ થર્મોપ્લાસ્ટિક પ્રકારના છે. કેમ તો ગરમીની અસર થાય તો નરમ પડી જાય છે. તમારી બોલ પેન હોય, તમે જે પેન વાપરો છો તમે આમ થોડી ગરમ કરજો, તાપમાન રાખો કાંઈ નહીં, તાપની બાજુમાં રાખશો તો ગરમ થઈ જાય, હે ને. તો એ નરમ થઈ જાય છે, એનો આકાર બદલી જાય. ઠંડુ પડે તો પાછું મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરી જ લે છે. પેલી પીવીસીની પાઇપ હોય, આમ આપણે ફિટિંગ કરતા હોય તો ગરમ અને ફિટ ન થાય પછી ગરમ કરીને નરમ બનાવીને પછી ફિટ કરીએ છીએ, ખ્યાલ છે તમને. અને પછી ઠંડુ પડે એટલે એ પાછું કટ્ટાનું પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરી લેતા હોય. તો એ થર્મોપ્લાસ્ટિક પ્રકાર કહેવાય. અને ચોથો ગુણધર્મ છે પોલિમરાઇઝેશન પ્રક્રિયા. ને આધારે એમાં પહેલું પ્રકાર છે યોગશીલ પોલિમરાઇઝેશન. એટલે કે પાઇબંધ તૂટવાની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. તમે અહીં હમણાં ઇથિનની બનાવટ જોઈ, ઇથિન. તો ઇથિનમાં તમે શું કર્યું, પાઇબંધ કર્યો એટલે એ કઈ પ્રક્રિયા થઈ, યોગશીલ પ્રક્રિયા થઈ. અને એમાં પણ બે પ્રકાર છે. એમાં પહેલા પ્રકારમાં આપણે કહીશું હોમો યોગશીલ પોલિમરાઇઝેશન અને બીજું કો યોગશીલ પોલિમરાઇઝેશન. હોમો કહેતા સરખું. આપણે અહીંયા ઇથિન જોડ્યા હતા, ખ્યાલ હોય તો ઇથિન. તો ઇથિન સાથે ઇથિનને જોડ્યા, હે ને, કે બીજો કોઈ અણુ જોડ્યો નહીં. નકરા ઇથિન 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 ઇથિન. ઇન શોર્ટ એક જ ધોરણના વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભા રાખો, જોડી દો તો એ હોમો પોલિમરાઇઝેશન બને. પણ એની પછી જે જોયું સંઘનન, તો એમાં એક હતું બે COOH વાળું સંયોજન, હેક્ઝેન 16 ડાયોઇક એસિડ, અને બીજું HMDA. તો બે અલગ અલગ હતા. તો કોઓર્ડિનેશન કીધું, બે અલગ અલગ ભાગને જોડ્યા. તો એમાં પણ જો પાઇબંધ તૂટતા હોય તો યોગશીલ પ્રક્રિયા થાય, તો કોયોગશીલ પોલિમરાઇઝેશન. અને બીજો પ્રકાર છે સંઘનન પોલિમરાઇઝેશન. સંઘનન એટલે શું થયું કે અહીં આપણે પ્રક્રિયા કરી હતી ડાયોડ 6 ની બનાવટ, કે બે અણુ જોડાય, પાઇબંધ ન તૂટે, પણ એ જોડાવાથી એકમાંથી OH જાય, એકમાંથી H જાય, એ પાણીનો અણુ દૂર થાય, અથવા એકમાંથી Cl જાય, એકમાંથી H જાય, એવું પણ ક્યાંક આવશે જ્યાં HCl દૂર થાય, ક્યારેક એમોનિયા દૂર થાય. આવા નાના નાના કદના અણુ દૂર થાય ને જોડાણ થાય, કન્ડેન્સેશન, સંઘનન. તો એને સંઘનન પોલિમરાઇઝેશન. એક કો જ હોય, કો એટલે અલગ અલગ અણુ જોડાવા. એમાં કંઈ એવું ના હોય કે એકલા અણુ જોડાવાથી થાય, પણ એ કોયોક્સિલ પોલિમરાઇઝેશન ટાઈપની જ પ્રક્રિયા હોય. તો મૂળ આ ચાર પ્રક્રિયા છે મૂળભૂત ગુણધર્મ. એને ડિટેલમાં જોતું જવાનું છે. સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો સ્ત્રોતના આધારે વર્ગીકરણની વાત કરીએ. તો
તો સ્ત્રોત એટલે કે ક્યાંથી મળી આવે છે, તો સર્વપ્રથમ કુદરતી પોલિમરની વાત કરીએ. તો ક્યાંથી મળે? કાં તો પ્રાણીઓમાંથી મળે, કાં તો વનસ્પતિમાંથી મળે. કઈ કઈ વસ્તુ પ્રાણીઓમાં અને વનસ્પતિમાં? તો વનસ્પતિમાં તમે જે ખોરાક ખાવ છો કાર્બોહાઈડ્રેટ, એ કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે સંયોજન છે, ગ્લુકોઝ, અને ગ્લુકોઝમાંથી બનતી ઘણી બધી વસ્તુઓ, દાખલા તરીકે સ્ટાર્ચ, ફોર એક્ઝામ્પલ સ્ટાર્ચ, તો બૃહદઅણુ કુદરતે બનાવેલું. પછી પ્રોટીન, ડીએનએ જે પ્રાણીઓની અંદર મળી આવે, ચરબી, લિપિડ, સેલ્યુલોઝ, રેસાઓ જે રૂની અંદર કાકડા હોય છે, સેલ્યુલોઝ. પછી જે રબરના ઝાડમાંથી મળી આવે છે કુદરતી રબર, તમે 10મા ધોરણમાં પણ આવતું ને, આ બધું કુદરતી પોલિમર છે. જે કુદરતનો સોર્સ શું છે? સોર્સ, સ્ત્રોત. તો સોર્સ એનો છે કુદરત. બીજું અર્ધ સંશ્લેષિત. અર્ધ સંશ્લેષિત શબ્દનો અર્થ શું છે? સેમી સિન્થેસિસ. તો અર્ધ સંશ્લેષિતનો અર્થ એવો સમજવાનો કે કુદરતે ઓલરેડી જે વસ્તુ બનાવી નાખેલી છે એ વસ્તુમાં ગુણધર્મોમાં તમારે લેબની અંદર ઉદ્યોગોમાં સુધારા વધારા કરીને થોડીક મજબૂત વસ્તુ બનાવવાની છે. એટલે અડધું સંશ્લેષણ થયેલું છે ને અડધું તમારે કરવાનું છે. સમજાય છે? સંપૂર્ણ સંશ્લેષિત નહીં, અર્ધ સંશ્લેષિત. દાખલા તરીકે આનું આપણે કેવું હોય તો કુદરતી પોલિમરમાં લખતો નથી, વાંચી લેજો. કુદરતી પોલિમરમાં સુધારા વધારા કરવા જરૂરી રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવતું પોલિમર. બરોબર? તો અર્ધ સંશ્લેષિત પોલિમરમાં દાખલા તરીકે એક્ઝામ્પલ આપીએ તો સેલ્યુલોઝ. સેલ્યુલોઝ જે તમે સિમ્પલ ઉદાહરણ કહું તો રૂના તાતણા, તો કોટન, કપાસ જે વાવો છે બધું સેલ્યુલોઝ. તો એમાં શું સુધારા વધારા કરવાના? એનું એસિટાઇલેશન કરવાનું છે. તમે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરતા ને, તો ફ્રીડલ ક્રાફ્ટ એસિટાઇલેશન એટલે તમારે એસિટાઇલ સમૂહ દાખલ કરવાનો. આ એક્સ્ટ્રા વાત કરું છું એસિટાઇલેશનની ને એની. એમાં પાછું કંઈ એવું માથાકૂટમાં પડવા નથી, ટેક્સ્ટ બુકમાં જોવો એટલે ખ્યાલ આવી જાય. પણ એસિટાઇલ સમૂહ દાખલ કરવાનો છે. એસિટાઇલ સમૂહ એટલે CH3CO, એટલે મેં લીધો એસિટાઇલ ક્લોરાઇડ, અને એનું એસિટાઇલેશન કરીએ તો સંયોજન બનશે સેલ્યુલોઝ ડાઇએસિટેટ. સેલ્યુલોઝ સાથે બે એસિટેટ અણુ જોડાય, બે COCH3 અણુ જોડાય એટલે બને સેલ્યુલોઝ ડાઇએસિટેટ. અને આ સેલ્યુલોઝ ડાઇએસિટેટ એટલે રેયોન. સારામાં સારું કપડું, તમે કોટનના કપડા પહેરો છો પણ સારામાં સારું કપડું એટલે રેયોન થઈ ગયું. એસિટાઇલેશન કીધું બ્રાન્ડ બનાવવાની વસ્તુ છે, બ્રાન્ડેડ કપડા બનાવવાની વસ્તુ છે. બરોબર? તો જેને ફેબ્રિક કહેવામાં આવે છે, સારામાં સારું ફેબ્રિક. અને સેલ્યુલોઝનું નાઇટ્રેશન કરવામાં આવે. નાઇટ્રેશન એટલે NO2 સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા. એની માટે તમે HNO3 સાથે પ્રક્રિયા કરો છો એટલે બને સેલ્યુલોઝ નાઇટ્રેટ. આ એક વિસ્ફોટક પદાર્થ છે, ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી પણ એક્સ્ટ્રા માહિતીમાં જાણ રાખજો. સેલ્યુલોઝ નાઇટ્રેટ વિસ્ફોટક પદાર્થ છે. તો તમે શું કર્યું કે સુધારા વધારા કર્યા, સેલ્યુલોઝમાં સુધારા વધારા કરીને એક આવું સંયોજન બનાવવાનું. બીજું કુદરતી રબર. કુદરતી રબરમાં તમે સલ્ફર ઉમેરો, ઝેન્ટ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો ઊંચા તાપમાને. ચાર્લ્સ ગુડિયર નામનો એક વૈજ્ઞાનિક હતો, ગુડિયર ટાયર પણ આવે છે. એને કુદરતી રબરને સલ્ફર વડે જોડ્યા. એક રબરનો અણુ બીજા રબરના અણુ વચ્ચે બોન્ડ કર્યો સલ્ફરથી, જેથી કરીને જે સપાટી એક અણુ બીજાથી છૂટો હતો ને બે અણુ સરકી જતા. તમે જેવું ઇરેઝર વાપરો તો તમારું ઇરેઝર તમામ ઘસો તો ઘસાઈ જાય છે. હા, કે માથાની પોપડી નીકળે એમ ઘસાતું જાય. ઇરેઝર છે કાલે ને પેન પેલા ટાયરનો ટુકડો લેજો, લ્યો આમ ઘસજો, ઘસાય તો કાંઈ ન થાય. 100, 150, 200ની સ્પીડે ગાડી જતી હોય રોડ ઉપર. રોડનું ઘર્ષણ કેવું ખતરનાક છે, તેમ છતાં ટાયર ઘસાતા નથી વર્ષો વર્ષ સુધી એમને પીડા રહે. અને ઘર્ષણ કેવું છે, ટ્રાય કરવું હોય તો આમ કોણી
રાખીને આમ ઘસો, કોણીને રોડ ઉપર ઘસો એટલે ખ્યાલ આવી જાય. તો ટાયરને કાંઈ નથી થતું. કેમ? તો કે કુદરતી રબરનો એક અણુ બીજા અણુ દ્વારા સલ્ફરથી જોડ્યો. કઈ રીતે જોડ્યો? તો કે સલ્ફર ઝીંક ઓક્સાઇડ ગરમ કર્યો એટલે કુદરતી રબર માંથી બે જે બનાવવામાં આવે છે વલ્કેનાઇઝ્ડ રબર. વલ્કેનાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે અને એમાંથી બનતા રબરને વલ્કેનાઇઝ્ડ રબર કહેવામાં આવે છે. તો આ થયું આપણું અર્ધ સંશ્લેષિત પોલિમર. અને ત્રીજો પ્રકાર છે કૃત્રિમ પોલિમર. અહીંયા જગ્યા છે લખી નાખું છું, કૃત્રિમ પોલિમર એટલે કે સંશ્લેષિત પોલિમર. આ તો કેટલી બધી અઢળક ઇન્ડસ્ટ્રીઓ છે ગુજરાતમાં જ, કેટલી બધી છે. કેમ કે ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. એટલે ફાર્માસ્યુટિકલ, પોલિમર, ડાઇઝ, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ છે. એમાં પોલિમર જે સંશ્લેષિત રીતે બનાવવામાં આવે છે એના ઘણા બધા છે. પોલિથીન, તમે પ્લાસ્ટિક બેગ વાપરો છો. પીવીસી તમે નામ સાંભળ્યું છે, પોલીએક્રેલોનાઇટ્રાઇડ, પછી પાન જેને કહેવામાં આવે છે એ પણ તમે બનાવી ગયા છો. પછી પોલીસ્ટાયરીન હળવું મટીરિયલ છે. નાયલોન 6 આ વલ્કેનાઇઝ રબર અને એની જેવા અસંખ્ય અણુઓ જે ઉદ્યોગોમાં બને છે, જે સંપૂર્ણપણે સંશ્લેષિત રીતે બનાવવામાં આવે છે. સંપૂર્ણપણે સંશ્લેષિત રીતે બનાવે, ઉદ્યોગોમાં બનાવે તેને કૃત્રિમ પોલિમર કહેવામાં આવે છે. જેમાં આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા. પોલિથીન જે નામ જાણો છો એ જ લખીશું. પીવીસી તમે જાણો છો, PAN પાન પોલીએક્રેલોનાઇટ્રાઇડ તમે જાણો છો. હમણાં તમે નાયલોન 6 નું ઉદાહરણ શીખ્યા વગેરે વગેરે. એ આપણા કૃત્રિમ સંશ્લેષિત પોલિમર છે. બાકીના 3 ભાગને આપણે આવતા વિડિયો લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરો, રીડિંગ કરો. બહુ સરળ ચેપ્ટર છે અને વિડીયોનું મટીરિયલ લખતા જજો. પીડીએફમાં પણ મટીરિયલ આવશે અને મહેનત ચાલુ રાખજો. ધન્યવાદ. અસ્તુ. આભાર.